બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસીસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થના સેન્ટિનરી એડિશનના ગેમ્સ માટે 2030 માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે. એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે. ખાસ કરીને સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે. જે મેઇન કેટલા બાબતો આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ માળખાકીય સુવિધા હોય કે બિનમાળખાકીય સુવિધા હોય એ તો છે, પણ એના ઉપરાંત આપણું જે હેરિટેજ છે એ હેરિટેજ સિટીના ઉપર હેરિટેજ સિટી, ઓલ્ડ સિટી ડેવલપ થાય એ રીતે આમાં પ્રોવિઝનિંગ કર્યું છે. એના ઉપરાંત આ વખતના બજેટમાં એક એલિવેટેડ કોરિડર આપણે નહેરુ બ્રિજથી લઈને શિવરંજની થઈને આપણા ઇસ્કોન સુધી એક એલિવેટેડ કોરિડર આમાં પ્રપોઝ કર્યું છે. એના સાથે સાથે વકીલ સાહેબના બ્રિજથી લઈને ઘુમા સુધી એક બીજા સેક્શન એલિવેટેડ કોરિડર આપણે પ્રપોઝ કર્યું છે. અમદાવાદ શહેરમાં સસ્ટેનેબિલિટી માટે આપણા લગભગ 42 જેટલા લેક્સના લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થાય વિથ ગાર્ડન્સ એના માટે પ્રપોઝ કર્યું છે. 30 જેટલા રોડને આપણે થીમેટિક રોડ સાથે વિથ પ્રોપર પ્લાન્ટેશન, પ્રોપર ફ્લાવર બેડ એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એના સાથે સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક માટે મેજર પગલાં જે છે આ બજેટમાં આપણે પ્રપોઝ કર્યું છે. બહારથી રાજકોટ હાઈવે હોય કે ઇન્દોર હાઈવે હોય કે એક્સપ્રેસ વે છે એમાંથી અલગ અલગ જગ્યાએથી જે લોકો આવે છે એ તમામ બसेस સિટીના અંદર ના આવે અને એના માટે બહાર જે છે મલ્ટી મોડલ હબ તરીકે ડેવલપ કરીને ત્યાંથી એમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે આપણે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ લગભગ 1600 કરોડ રૂપિયાનું આમાં પ્રપોઝ કર્યું છે. જેનાથી બહારના જે બसेस છે અને બહારના જે વ્હીકલ્સ છે એ અંદર નહીં પ્રવેશીને આપણા શહેરનું જે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ સુંદર એક ઇમ્પ્રુવમેન્ટ થશે. અને એના સાથે સાથે આપણા અલગ અલગ જગ્યાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ છે એના માટે પ્રોવિઝનિંગ કર્યું છે. આપણે અમદાવાદ સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર્સ નામ માટે એક પ્રોગ્રામ કર્યું છે, જેનાથી આપણા સ્કૂલો, કોલેજો, અલગ અલગ સંસ્થાઓ તરફથી સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર જે છે એ અત્યારથી તૈયાર થાય એના માટે બજેટમાં પ્રોવિઝન કર્યું છે. દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ સેન્ટર એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે કાર્યાન્વિત છે, પણ 4 જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને 3 જેટલા નવા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ડેવલપ આપણે આ બજેટમાં કરવાના છીએ. ઈ સ્પોર્ટ્સમાં યુથ સ્પોર્ટ્સ તરફ વળે એના માટે ઈ સ્પોર્ટ્સમાં પણ આ વખતે આપણે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ માટે વીર સાવરકર નારણપુરાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ આપણા માટે ગર્વ અને ગૌરવનું બાબત છે કે આ વર્ષે લોકાર્પિત થયું છે. એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ જે ઇવેન્ટ્સ એમાં થઈ રહ્યું છે. એના સાથે સંકળાઈને ઉચ્ચેસ અને વ્યવસ્થાથી આપણા બાળકો ખૂબ સરસ સ્પોર્ટ્સમાં કરે એના માટે પણ આપણે સમાવેશ કર્યો છે. એના ઉપરાંત આપણે સસ્ટેનેબિલિટીમાં મેં આપને કીધું કે 42 જેટલા ગાર્ડન છે એ લેક છે એ લેક ગાર્ડન તરીકે ડેવલપ થાય એના માટે આપણે વ્યવસ્થાપન કર્યું છે. મેજર એક પ્રોજેક્ટ જે આપણે લેવામાં આવ્યું છે એ છે કે આપણા અત્યારે રિન્યુએબલ એનર્જીમાંથી 14% જેટલું એનર્જી અત્યારે આપણે મેળવીએ છીએ એ આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે કન્ઝમ્પશન છે, એનર્જી કન્ઝમ્પશન એ રિન્યુએબલ સોર્સેસમાંથી આવે એના માટે 100% આવે એના માટે આપણે એક 100 મેગાવોટનું કેપ્ટિવ પાવર
પ્રોજેક્ટ આમાં સમાવેશ કરવામાં આવ્યું છે અને એના ઉપરાંત અલગ અલગ બાબતો સસ્ટેનેબિલિટી માટે દાખલા તરીકે 2030 સુધી અમદાવાદના તમામ બસીસને EV બસીસ તરીકે થાય એના માટે આ વખતના બજેટમાં આપણે આ વખતના વર્ષમાં 550 EV બસીસ લીધા. આગામી વર્ષે લગભગ 1200થી વધારે બસીસ આપણે લઈશું અને 2029 સુધી 3000 બસીસ EV બસીસ આપણા શહેરમાં ચાલે એના માટે અમદાવાદ શહેરમાં આ બજેટમાં એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ડ્રાફ્ટ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ગઈ વખતનું ડ્રાફ્ટ બજેટ લગભગ 14,001 કરોડ હતું, જે આ વખતે આપણે 17,018 કરોડ રૂપિયા આપણે રાખ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે સૌથી મેક્સિમમ કેપિટલ પ્રોજેક્ટ લગભગ 11,000 કરોડ રૂપિયાનું ખર્ચ આ વખતે કરીને લોકોના માળખાકીય સુવિધા હોય, લોકોના બિનમાળખાકીય સુવિધા હોય, આના માટે ખૂબ સુંદર કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તમામ લોકોએ કરી છે. અને મને આનંદ છે કે આ વખતના જે બજેટ છે એ બજેટ એને આગામી સમયમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ બાબતોને ફોકસ કરે એ રીતે વ્યવસ્થા